જોતી નહીં, નીચી નજર કરીને હાલો. છોકરીના વાત ખટકી છે. રામ દાદા નામને હું વિધિ કરું. કોણ છે એના શરીરમાં? દીકરીઓ આવી ગઈ, માના દર્શન કર્યા ને? હા બાપુ, માં ખોડિયારના દર્શન કરીને મન શાંત થઈ ગયું. હા દીકરી. એ દીકરી જાનબાઈ, તારું ધ્યાન ક્યાં છે? તાર બાપુ ક્યારના કઈક પૂછે છે, તું શું વિચાર કરો? હે બા, શું કયો? હે બાપુ, શું પૂછો છો તમે મને? એ દીકરી એમ પૂછું છું કે માં ખોડિયારના દર્શન કર્યા ને? હા બાપુ, માં ખોડિયારના દર્શન કર્યા. અને અરે દીકરી, કોણ કેતા રોકાઈ કેમ ગઈ? શું વાત છે? કઈ નહીં બાપુ, અમે માં ખોડિયારના દર્શન કરવા ગયા ને અને મેં પાછા વળ્યા ને ત્યારે સામે લાલવાદી મળ્યો હતો અને એક ધારું મારી હામું હામું જોતો હતો. એ વિચાર કરું છું બાપુ. અરે મારી દીકરી, શું વાત કરસ તું? અરે જાનબાઈ, તું શું વાત કરસ? અને તને કઈ છૂટો નથી ને મારી દીકરી? અરે બા, બાપુ, તમે મારી ચિંતા ન કરો, મને કાંઈ નથી થયું અને મને કાંઈ ન થાય. અરે મારી દીકરી, ચિંતા તો થાય ને. ઈ લાલવાદી આ ગામમાંથી અનેકના જીવ લીધા અને સાધના કરીને બલિ ચડાવે. મારી દીકરી, હવે તો ઈ મારા કઈ જાતી નહીં, તું ઈ રસ્તે હાલતી નહીં મારી દીકરી. અરે બાપુ, ઈ વાદીની શું મજા છે? જો એ અમારી ગારાની દીકરીઓ સામે મીઠ માંડે અને જો અમારી ખોડિયાર એને ભડકે ન મારે ને તો અમારી ખોડિયારને પૂજી ન પૂજી હો. અરે દીકરી જાનબાઈ, ક્યાં જાસ? અરે દીકરી, તું ક્યાં જા? જાનબાઈને સમજાવ, જા. અરે દીકરી, ઊભી રે. અરે દીકરી જાનબાઈ, સાંભળ, હવે તું ઈ રસ્તે ન જા.
જાતી, અને જો દીકરી તને કઈ થઈ ગયું ને તમે તો જીવતા જીવ મરી જાશો. અરે બા, તમે ડરો માં. હવે એ વાદીથી ડરવાની જરૂર નથી. માં ખોડિયાર ઉપર ભરોસો રાખો, એનો અંત નિશ્ચિત છે. અરે બા, મને કાંઈ ન થાય, તમે મારી ચિંતા ન કરો. દીકરી સાંભળ, દીકરી તું ક્યાં જાસ? બેન હીરબાઈ, હાલ આપણે પાણીએ જાવું છે. પણ બેન, બા ને બાપુ તો બારે ગયા, આવે ને પછી જાસી. ના બેન, મોટી માં ઘરે જ છે. બા ને બાપુ આવશે ત્યાં આપણે પાણીએ જઈ આવશું. હાલો બેન.